ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દથી તમે ઘણા સમયથી પરિચિત છો. લગભગ ધોરણ 6 થી તમે આ શબ્દ વિશે સાંભળેલું છે. બરાબર. ગુરુત્વાકર્ષણને ઓળખો. બરાબર. તમારું અને મારું, આપણા બધાનું જે જીવન છે એ આ જ બળ છે, આ જ બળને આભારી છે. અને આ જ બળથી આપણે જૈવિક કાર્યો કરી શકીએ છીએ. કેવી રીતે, કેમ, એ આપણે બધું આગળ જોઈશું. બરાબર. પ્રસ્તાવનાની આપણે શરૂઆત કરીએ તો પહેલાં તો પાઠમાં તમને ગતિનો ખ્યાલથી આપણે શરૂઆત કરીએ. એટલે કે આ પાઠમાં આપણે ગતિનો ખ્યાલ એ માટે આપીએ છીએ કે આપણે અહીંયા 8મું અને 9મું ચેપ્ટર જે છે એમાં 8મા ચેપ્ટરમાં આપણે ગતિનો અભ્યાસ કર્યો. બરાબર. તમે ગતિમાં કોઈ પદાર્થ છે એવું ક્યારે કહેતા, કેમ કહેતા? પહેલો જ પોઈન્ટ આવતો કે ગતિમાં કોઈ પદાર્થ હોય એવું આપણે કેમ કહી શકીએ? તો તમારી સામે કોઈ પદાર્થ કોઈ નિશ્ચિત સ્થાન બદલે છે, એટલે કે સમયને આધારે, બરાબર, સમયને અનુસંધાને તેના સ્થાનમાં ફેરફાર આવે છે. બરાબર. તેના સ્થાનમાં ફેરફાર થાય છે તો એ પદાર્થ પોતે સ્થાનાંતર કરે છે અને એ પદાર્થ પોતે ગતિ કરે છે એમ કહેવાય. બરાબર. પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને પદાર્થનું સ્થાનાંતર અથવા ગતિ કહે છે. બરાબર. સમય સાથે બદલાતા પદાર્થના સ્થાનને શું કહેવાય? પદાર્થ સ્થાન બદલાય સમય સાથે તો એ પદાર્થ ગતિમાં છે તેમ કહેતા હતા. બરાબર. તો આ પદાર્થ ગતિમાં છે એવું ક્યારે કીધું હતું? તો જ્યારે તમે એ પદાર્થનું અવલોકન કરેલું ત્યારે. બરાબર. ત્યારે આપણે એવું કહેતા હતા કે આ પદાર્થ ગતિમાં છે. દાખલા તરીકે હું અહીંયા ઊભો છું. બરાબર. આપણે અહીંયા છીએ. બરાબર. હું કે તમે, અને બાજુના રૂમમાં કોઈ પંખો ફરે છે. બરાબર. તો પંખો કદાચ ફરે છે પરંતુ મારી સમક્ષ નથી, એટલે કે મારી સાપેક્ષે પંખો જે છે એ સ્થિર છે. બરાબર. મારી સામેનો પંખેજો જે છે એ ફરે છે, હું એને જોઈ શકું છું, તો હું એમ કહીશ કે આ પંખો ફરે છે. બરાબર. પરંતુ આપણે ચેપ્ટર 8ની અંદર સુરેખ ગતિ ભણી ગયા. સુરેખ ગતિનો આપણે અભ્યાસ કર્યો. હવે આગળની વાત કરીએ તો એના પછીના ચેપ્ટરમાં ઘણી આપણે સરસ વાત કરી કે 8મા ચેપ્ટરમાં આપણે પદાર્થની ગતિ, પદાર્થની ઝડપ, સરેરાશ ઝડપ, એના વેગ, સરેરાશ વેગ, નિયમિત વેગ, અનિયમિત વેગ, પ્રવેગ, પ્રતિપ્રવેગ, બરાબર, પ્રતિપ્રવેગ, આ બધી જ રાશિઓનો આપણે અભ્યાસ કર્યો. પણ એ પાઠની અંદર ક્યાંય એવું ન આવ્યું કે પદાર્થ ગતિમાં કેવી રીતે આવે છે. જોજો અહીંયા ધ્યાનથી કે આપણા ભૌતિક વિજ્ઞાનમાં પણ પાર્ટ જે છે એ એકબીજા સાથે કેવી રીતે સાંકળની જેમ સંકળાયેલા છે. બરાબર. તમને 8મા પાઠમાં એવું ક્યાંય કહ્યું નહીં કે પદાર્થ ગતિમાં કેમ આવે છે, જે તમને 9મા પાઠની શરૂઆતમાં કહ્યું. બરાબર. આપણે જે લાસ્ટમાં ચેપ્ટર પૂર્ણ કર્યું એમાં ત્યાં તમને એમ સમજાયું કે પદાર્થ ત્યારે જ ગતિમાં આવે છે કે જ્યારે તેના ઉપર પદાર્થ પર કોઈને કોઈ પ્રકારનું બાહ્ય બળ, અસંતુલિત બળ લાગે છે. બરાબર. કેવું? બાહ્ય અસંતુલિત બળ. બરાબર. એના બે પ્રકાર છે. એક છે સંપર્ક બળ, એટલે કે કોઈ પદાર્થને તમે અડકીને ધક્કો મારો. બરાબર. એ પ્રકારનું બળ છે. અને અમુક પદાર્થ એ રીતે ગતિ કરે છે, દાખલા તરીકે સંપર્ક વગર આવે છે. બરાબર. પૃથ્વી છે તો પૃથ્વી પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે. બરાબર. જેને આપણે ધરી ભ્રમણ કરીએ છીએ તો આપણે એને કોઈ સંપર્ક નથી એનો. બરાબર. તો સોરી,
એને કોઈ સંપર્ક નથી, તો એના પણ કંઈક બળ છે, બરોબર. એ જ આપણો હવા પ્રકરણ જે આવે છે ગુરુત્વાકર્ષણ, એનો જ એક પોઈન્ટ છે, બરોબર. પદાર્થ ગતિમાં આવે છે તો આપણે એમ કહ્યું કે કોઈના કોઈ બળ આપે છે તો એ ગતિમાં આવે છે, બરોબર. પરંતુ અમુક પદાર્થો એવા છે કે કોઈ પ્રકારનું બળ લાગતું નથી, બરોબર. કોઈ બળ લગાડતા નથી, કોઈ સંપર્ક કરતા નથી, પરંતુ એ પદાર્થ ગતિ કરે છે, બરોબર. દાખલા તરીકે તમે કોઈ ઊંચા મિનારા ઉપર ઊભા છો અને એ ઊંચા મિનારા ઉપર ઊભા રહીને તમે એ પદાર્થને છોડી દો છો, બરોબર. તો એ પદાર્થ સીધો જ નીચો તરફ ગતિ કરે છે. ધેટ મીન્સ કે પદાર્થ એ ઉપર કંઈક ને કંઈક બળ લાગે છે. કયું લાગે છે આપણે હાલ ચર્ચા કરવી નથી, બરાબર. કયું બળ લાગે છે એ આપણને ખબર નથી અત્યારે, આપણે એના વિશે પછી ચર્ચા કરીએ. પરંતુ આપણે કોઈ પથ્થર હાથમાં લીધો અને આપણી જે પણ તાકાત મારી જે છે એ મેં પૂરેપૂરી તાકાત લગાવીને પથ્થરને થ્રો કર્યું, બરાબર. પથ્થરને થ્રો કરીશું એટલે કે પથ્થર, ધારો કે અહીંયા કોઈ પદાર્થને હું પથ્થરને લઈને થ્રો કરું છું તો પથ્થરની ગતિ આ રીતે હશે. પથ્થર આ રીતે ગતિ કરે છે, બરાબર. તો અહીંયા મહત્તમ સ્થાને જઈને પાછું પદાર્થ એ કોઈ જમીન ઉપર અહીંયા પહોંચશે, બરાબર. તો આપણે પદાર્થ અહીંયાથી થ્રો કરીએ છીએ તો અહીંયાથી પદાર્થની ગતિ ઉપર જશે, ઉપર જશે, ઉપર જશે. પછી એક મહત્તમ એવું સ્થાન આવશે કે જ્યાં થોડા સમય માટે એ પથ્થર સ્ટોપ થશે અને પછી એની પદાર્થની ગતિ કેવી થશે, નીચે આવતી જશે, ઘટતી જશે અને પછી જમીન ઉપર પાછો સ્થિર થશે, બરોબર. એટલે કે આ પથ્થર ઉપર કંઈક ને કંઈક બળ લાગે છે, બરોબર. આ બળની વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે, બરોબર. હજુ એક ઉદાહરણની વાત કરીએ કે આપણા જે ગ્રહો છે, બરોબર, બધા ગ્રહો કોની આસપાસ પરિભ્રમણ કરે છે તો કે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, બરોબર. એવી જ રીતે દરેક ગ્રહો છે એ અમુક ગ્રહો છે એને બધાને પોતાના ચંદ્ર છે, બરોબર. એટલે મીન્સ એ બધા પોતાના ઉપગ્રહ છે અને ઉપગ્રહ એ કોની આસપાસ પરિભ્રમણ કરે છે, કોની આસપાસ પરિક્રમણ કરે છે તો કે ગ્રહો આસપાસ, બરોબર. તો એનામાં કોઈક એક પ્રકારનું એવું બળ છે કે જેના આધારે આ ગ્રહો, આ ઉપગ્રહો એ એકબીજાની આસપાસ પરિભ્રમણ કરે છે, બરોબર, અથવા તો પરિક્રમણ કરે છે, બરોબર. જે આઇન્સ્ટાઈન આ વસ્તુ સમજી ગયા હતા. ઇવન આઇન્સ્ટાઈન તો સમજતા હતા, પરંતુ ન્યૂટનની વાત આવી તો ન્યૂટન પણ આ વસ્તુને આઇન્સ્ટાઈન કરતાં પહેલાં સમજ્યા હતા, બરોબર છે. તો કયું બળ, તો એ બળ કે જે આપણે ભણવાના છીએ, જે આપણે અભ્યાસ અહીંયા વધુ ડીપલી કરવાનો છે, એ બળ છે ગુરુત્વાકર્ષણ, બરોબર. ગુરુત્વાકર્ષણ બળની વાત તો કરી આપણે, પ્રસ્તાવના કરી, પણ શું ગુરુત્વાકર્ષણ શું છે અને કયા મુદ્દા ઉપર આપણે અભ્યાસ કરવાનો છે, કયા મુદ્દા ઉપર આપણે આવતા લેક્ચર્સની અંદર ચર્ચા કરવાની છે, બરોબર. પણ આ પાઠમાં કેવા મુદ્દા આવે છે એની વાત કરીએ તો આ વાતમાં સૌ પ્રથમ આપણે ગુરુત્વાકર્ષણ વિશે ભણશું, બરોબર. પછી ત્યારબાદ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, સાર્વત્રિક એટલે બધી જ પ્રકારે એક જ નિયમ ઉપયોગ થાય છે, બરોબર. સાર્વત્રિક નિયમની વાત કરીશું. ત્યારબાદ આપણે મુક્ત પતન કરતા પદાર્થની ગતિનો અભ્યાસ કરીશું. મુક્ત પતન એટલે કે દાખલા તરીકે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે અમુક ઊંચાઈએથી આપણે કોઈ વસ્તુને છોડી દઈએ છીએ કોઈ પણ બળ આપ્યા સિવાય, તો એ જે પદાર્થ ગતિ કરે છે નીચેની તરફ એને મુક્ત પતન કર્યું કહેવાય, બરોબર. તો એની આપણે આગળ ચર્ચા કરીશું. પછી પદાર્થનું વજન,
બરાબર. એના વિશેની ચર્ચા કરીશું કે આપણે જે વજન માપીએ છીએ એ ખરેખર આપણે દળ માપતા હોઈએ છીએ. બરાબર. વજનની ખરેખર વ્યાખ્યા તમે જોઈશું તો આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણને પદાર્થનું વજન કહે છે. બરાબર. જેની વધુ માહિતી આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું. બરાબર. અને છેલ્લે હજુ એક અહીંયા આપણે કહીશું કે પ્રવાહીમાં લાગતું બળ. પ્રવાહીમાં લાગતું બળ જેને ઉત્પ્લાવક બળ તરીકે આપણે ઓળખીએ છીએ, જેને આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. તો આપણા પાસે ટોટલ આટલા ટોપિકો છે જેનું ઊંડાણપૂર્વક આપણે આ લેક્ચરમાં આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે, જેનો સૌપ્રથમ આપણે આ લેક્ચરમાં ગુરુત્વાકર્ષણ વિશેની ચર્ચા કરીશું. બરાબર. પહેલો ભાગ છે તો આપણે સૌપ્રથમ ગુરુત્વાકર્ષણની વાત કરીએ. તો ગુરુત્વાકર્ષણની આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે ઉદાહરણ ગ્રહોનું જ લઈએ. બરોબર. તો અહીંયા જે લખ્યું છે આપણે કે જે બધા જ ગ્રહો છે એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. બરોબર. કદાચ તમને નહીં ખબર હોય, જે સૂર્યમંડળ છે એ સૂર્ય કેવડો છે, જો એનું અનુમાન લગાવવું હોય તો સૂર્યમંડળના બધા જ ગ્રહો ભેગા કરી દો તો સૂર્યમંડળના 9 ગ્રહો છે એ બધા જ ગ્રહોને ભેગા કરી દો. અંધારિયા ગ્રહને સમાવેશ પ્લુટો, બરોબર, એનો પણ સમાવેશ આપણે કરી લઈએ છીએ. તો એ 9 ગ્રહોને બધાને ભેગા કરી લો તો ઇવન દરેકના ચંદ્રને, દાખલા તરીકે પૃથ્વી પાસે પણ એક ચંદ્ર છે, શુક્ર પાસે પણ એક ચંદ્ર છે. બરોબર. એનાથી આગળ તમે જે ગુરુ પાસે જાઓ તો ગુરુ પાસે લગભગ 60 થી 65 જેટલા ચંદ્રો છે. શનિ પાસે 35 ચંદ્રો છે. બરોબર છે. પ્લુટો પાસે એક ચંદ્ર છે. નેપચ્યુન પાસે 2 ચંદ્ર છે. બરોબર છે. યુરેનસ પાસે લગભગ 7 થી 8 જેટલા ચંદ્રો છે. આ બધા જને તમે ભેગા કરી લો તો ઇવન ગુરુ અને મંગળ ગ્રહ, આ ગુરુ મંગળને 2 છે અને શુક્રને એકે નથી. સોરી, મારી ભૂલ થઈ ગઈ છે અહીંયા. બરોબર. શુક્રને એક પણ નહીં અને મંગળ પાસે 2 ચંદ્રો છે. તો ગુરુ અને મંગળની વચ્ચેનો જે પટ્ટો છે, બરોબર, એમાં લઘુ ગ્રહો આવેલા છે અને લઘી ગ્રહો પણ બધા ભેગા કરી લો. સમજો વિદ્યાર્થી મિત્રો, આ બધાને જ આપણે ભેગા કરી લઈએ ત્યારે પણ સૂર્યનું કદ ટકાવારી પ્રમાણે જોવા જઈએ તો એ ટકાવારી 99.97 જેટલી છે. એટલે કે સૂર્ય જે છે એ આ બધા જ ગ્રહો, ઉપગ્રહો, લઘુ ગ્રહો એ બધાથી 99.97 ગણો મોટો છે. એટલે તમે સૂર્ય વિશે તમે સમજી શકતા હશો કે જે સૂર્ય છે એ કેટલો મોટો હોઈ શકે છે. બરોબર. તો આ જે સૂર્ય છે એની ફરતે આ બધા જ ગ્રહો કેવી રીતે ફરે છે? તો એની ઉપર કંઈક ને કંઈક બળ લાગતું હશે કે જેના કારણે એ પોતાની કક્ષામાંથી દૂર જતા નથી. બરોબર. એવું સાંભળ્યું કે પૃથ્વી આજે એની કક્ષાથી વિપરીત થઈ ગઈ છે, એવા સમાચાર કોઈ દિવસ આપણે સાંભળ્યા નથી. બરોબર. ક્યારે એની કક્ષા વિચલિત થતી નથી. બરોબર. ક્યારે એ પોતાનો માર્ગ ભૂલી જતી નથી. બરોબર. 365 દિવસ બરોબર હોય છે અને લીપ યર હોય તો 266 દિવસ થઈ જશે, પરંતુ એનાથી વધુ આવશે નહીં. તો શા કારણે? એનું મુખ્ય કારણ છે કે પોતાની નિયમિત ગતિ. પણ આ ગતિ કોને આભારી છે? એના ઉપર એવું કયું બળ લાગે છે?
બરોબર. પણ એ વસ્તુ નિશ્ચિત થઈ ગઈ છે કે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ ગતિ કરે છે, ધેટ મીન્સ એની ઉપર કોઈને કોઈ પ્રકારનું બળ લાગે છે. એ પછી સંપર્કથી લાગતું હોય કે સંપર્ક બળ વિના લાગતું હોય, બરોબર. પરંતુ તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે કોઈ પણ ગ્રહ છે કે કોઈ પણ પદાર્થ છે એ ગતિ કરે છે, બરોબર. કોઈ તમે વાહન છે તો વાહન ગતિ કરે છે તો એમાં તમે ઈંધણ લાગો છો, બળતણ નાખો છો ત્યારે ચાલે છે, બરોબર. દેટ મીન્સ કોઈને કોઈ પ્રકારનું બળ લાગે છે એની ઉપર ત્યારે જ એ પદાર્થ ગતિ કરતો હોય છે. તો અહીંયા પણ એવું જ છે કે ગ્રહો જે પોતે ગતિ કરે છે એના ઉપર એવું કયું બળ લાગે છે, બરોબર. તો તમે એવું કયું સીધું બળ, તો આપણે વિચારી શકીએ કે આપણે કોઈ એવું કયું બળ એવું કહીએ એટલે સીધું આપણે મગજમાં ગુરુત્વાકર્ષણ બળ જ આવે, બરોબર. પરંતુ એની ચર્ચા હજુ વાર છે. તો આવી જ ચર્ચા ન્યૂટને કરેલી, બરોબર. આ વાર્તા પણ તમે સાંભળેલી હશે કે ન્યૂટન એક સફરજનના ઝાડ નીચે સૂતા હતા અને એ દરમિયાન સફરજનના ઝાડમાંથી એક સફરજન નીચે પડ્યું અને બરોબર અને એને વિચાર આવે છે કે આ સફરજન ઉપર જવાને બદલે નીચે જ કેમ પડે છે, બરોબર. આવી વાર્તા તમે સાંભળી હશે અને એણે આવા પ્રયોગો 100 વખત કર્યા. એની એ જ વસ્તુ જોયું એને, બરોબર. એ જ સફરજન એને પોતાના હાથેથી ઉપર ફેંક્યું અથવા તો કોઈ બીજા પદાર્થને ઉપર ફેંક્યું. જ્યાં સુધી એના ઉપર બળ લાગે છે એ પદાર્થ ઉપર જશે અને એક સમય એવો આવશે કે ત્યાંથી પદાર્થ નીચો આવશે. ધેટ મીન્સ એ શું કહેવા માંગે છે, તો દરેક પદાર્થ નીચે કેમ આવે છે, બરોબર. એ પૃથ્વીના કે અન્ય ગ્રહના કેન્દ્રમાં એવું કેવું બળ છે કે જે દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષણ કરે છે. એને એવો પણ સાથે સાથે વિચાર કર્યો કે સફરજન છે એ પૃથ્વીની સપાટી પર આકર્ષાણું, બરોબર. એટલે કે પૃથ્વીએ સફરજનને ખેંચ્યું. તો એવું ન બની શકે કે પૃથ્વી એ સફરજન તરફ ખેંચે, એમ કે આકર્ષાય. પૃથ્વી સફરજન તરફ ખેંચાય, આકર્ષાય, એવું ન બની શકે. સમજવાની વસ્તુ છે, બરોબર. એવું ન બની શકે કે પૃથ્વી સફરજન તરફ આકર્ષાય, બરોબર. એવી જ રીતે સફરજન બહુ નાનું છે, એવી રીતે આપણે ચંદ્રનું ઉદાહરણ લઈએ, બરોબર. તો પૃથ્વી અને ચંદ્ર વિશેની વાત કરીએ તો બધાને ખબર છે કે ચંદ્ર એ પૃથ્વી આસપાસ પરિભ્રમણ કરે છે. તો શું પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે એ પણ તમને ખબર છે, બરાબર. તો શું પૃથ્વી છે એ ચંદ્રને પોતાના તરફ આકર્ષે છે? હા, બરોબર. આપણે કહીએ છીએ આકર્ષે છે. છતાં ચંદ્ર એ પૃથ્વી તરફ આકર્ષતો નથી, બરોબર. અથવા તો ચંદ્ર પાસે પણ એનું ગુરુત્વાકર્ષણ બળ છે, બરોબર. પણ પૃથ્વી કરતાં 6થા ભાગનું છે. કેટલા ભાગનું છે? 6થા ભાગનું છે, બરાબર. તમને એવું વિચાર આવતો હશે કેવું કેવા 6થા ભાગનું? તો સિમ્પલ વસ્તુ છે. તો 6થા ભાગનું એટલે કેવું? દાખલા તરીકે પૃથ્વી ઉપર દાખલા તરીકે સમજો કે આપણે 6 સ્ટેપ ચાલીએ, બરોબર. અને એની જગ્યાએ આપણે એટલા જ સમયમાં 1 સ્ટેપ ચાલીએ તો એ થયું 6થા ભાગનું, બરોબર. 6 સ્ટેપ માટે માનો કે આપણને 2 સેકન્ડ લાગી, બરોબર. તો એ જ 2 સેકન્ડમાં આપણે 1 સ્ટેપ હું લઈ શકું, એ જ 6થો ભાગ, બરોબર. તો આ સિમ્પલ ગણિત છે, સિમ્પલ હિસાબ છે, સિમ્પલ લોજિક છે, બરોબર. આપણે 6થા ભાગનું ગુરુત્વાકર્ષણ બળ છે એનું ગુરુત્વાકર્ષણ બળ તો છે જ, તો શું એ પૃથ્વીને પોતાની તરફ ન આકર્ષી શકે? તો આપણે કહીએ કે આકર્ષી શકે. તો એવી જ રીતે કે પૃથ્વી છે તો પૃથ્વી પણ ચંદ્રને આકર્ષે છે, છતાં પણ ક્યારેય એકબીજાને ભેગા થતા નથી, એના વચ્ચે ઘર્ષણ થતું નથી કે એના વચ્ચે ટકરાય, બંને જણા ટકરાતા નથી, બરોબર. પણ ચંદ્ર છે એ પોતાની નિયત ગતિથી, પોતાની વર્તુળાકાર ગતિ એ પોતાની પૃથ્વી પ્રત્યે શરૂ રાખે છે. શા કારણે? તો એનું મુખ્ય કારણ છે કેન્દ્ર બળની સમજ, બરોબર. કેન્દ્રગામી બળ, બરોબર.
જે આપણે અહીંયા બહુ જ સરસ સમજાવ્યું છે. તો કેન્દ્રગામી બળની વ્યાખ્યા અહીંયા આપેલી છે. એ દરમિયાન આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ, એક પ્રવૃત્તિમાં સરસ સમજીએ કે પ્રવૃત્તિ સમજીએ. તો એ પ્રવૃત્તિમાં શું કર્યું છે, તો એક વિદ્યાર્થી છે, એક દોરી લીધી છે, એક વિદ્યાર્થીએ દોરી લીધી છે અને દોરીના છેડે એક પથ્થર બાંધ્યો છે, બરોબર, અને એ દોરીને ગોળ ગોળ ફેરવે છે, બરોબર. આ પ્રયોગ તમે ઘરે પણ કરી શકો છો. દોરીને તમે ઝડપથી ગોળ ગોળ ફેરવશો તો શું થશે, તો દરેક સમયે દરેક સેકન્ડે પથ્થરનું સ્થાન શું થશે, બદલાતું જશે, બરોબર. દરેક સ્થાને દરેક સમયે પથ્થરનો વેગ પણ બદલાતો જશે, એનો પ્રવેગ પણ બદલાતો જશે, અથવા તો વેગમાં ફેરફાર આવતો જશે, પ્રવેગમાં ફેરફાર આવતો જશે. દરેક સેકન્ડે જે પથ્થર છે એ પોતાનું સ્થાન બદલતો રહેશે, બરાબર. એક સમય એવો આવશે કે તમે બળ લગાવવાનું બંધ કરી દેશો તો પણ એ પથ્થર છે એ ધીમે ધીમે એની ગતિ ચાલુ રાખશે, બરાબર, થોડી વાર માટે. પણ હવે અહીંથી થોડું અલગ છે કે એ પથ્થરને તમે સતત પોતે ફેરવો છો. એક સમયે તમે એ પથ્થરને દોરી એક જગ્યાએથી પથ્થરને આપણે દોરીને છોડી દઈએ છીએ, બરાબર. અહીંયા તમને હું સમજાવું કે આ વર્તુળાકાર માર્ગ છે, બરાબર, અને ધારો કે આપણે અહીંયાથી દોરીને છોડી દીધી, તો શું થશે, પથ્થર જ્યાં દોરી જે બાજુથી છોડીએ એ પથ્થર આ તરફ ગતિ કરશે, બરાબર. માનો કે હું એને અહીંથી છોડી દઉં છું તો પથ્થર કઈ રીતે આ કરશે, બરાબર. હું એને અહીંથી છોડું છું તો પથ્થર કઈ બાજુ ગતિ કરશે, આ બાજુ તરફ, બરાબર. એ રીતે હું અહીંથી છોડી દઉં છું તો પદાર્થ ગતિ કરશે કઈ બાજુ, આ બાજુ, બરાબર. તો કહેવાનું તાત્પર્ય શું છે કે કોઈ પણ છેડેથી આપણે પથ્થરને છોડીએ છીએ તો એ પથ્થર તમે આકૃતિ પ્રમાણે જો છે એ વર્તુળના જે છે એ વર્તુળાકાર માર્ગના કોઈ એક બિંદુએથી છૂટો પડે છે, એટલે કે કોઈ એક બિંદુનું સ્પર્શક બિંદુ કહેવાશે. કેવું બિંદુ કહેવાશે, સ્પર્શક બિંદુ કહેવાશે. આવું તમને જોવા મળે છે. એટલે કે જ્યાં સુધી હું પદાર્થને, તમારે સમજવાનું શું છે, તો તમારે શું અવલોકન કરવાનું છે, તો તમારે અવલોકન એ કરવાનું છે કે જ્યાં સુધી હું પદાર્થને બળ આપું છું ત્યાં સુધી પદાર્થ ગતિ કરતો હતો. જેવું મેં પદાર્થને બળ આપવાનું બંધ કરી દીધું તેમ પદાર્થ વર્તુળમય ગતિ કરવાનું બંધ કરી દીધું અને પદાર્થ સુરેખ પથ પર, એટલે કે સીધી રેખામાં ગતિ કરવા માંડ્યો, બરોબર. પદાર્થ વર્તુળાકાર ગતિ કરવાને બદલે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરવા માંડે છે, બરોબર, આ રીતે, બરોબર. અને આ વસ્તુ તમે ઘણે પણ પ્રેક્ટિસ એની કરી શકો છો, જોઈ શકો છો, બરાબર. આપણે દોરી એક જગ્યાએથી વર્તુળાકાર માર્ગમાં ફેરવતા હોય અને જો એને એક છેડેથી છોડી દઈએ તો એ વર્તુળના સ્પર્શકની દિશામાં સીધી રેખામાં ગતિ કરશે. દેટ મીન્સ ચંદ્રમાં આવું થાય છે પૃથ્વી આગળ, કે પૃથ્વી પાસે કેન્દ્રગામી બળ છે, પૃથ્વીનું કેન્દ્રસ્થ બળ છે, એટલે કે પૃથ્વી પોતે જકડાઈને રહી છે, એટલે કે પૃથ્વી કોઈ દિવસ પોતાનો માર્ગ બદલતી નથી. દરેક ગ્રહ, દરેક ઉપગ્રહને પોતાનું કેન્દ્રસ્થ બળ હોય છે અને એ કેન્દ્રગામી બળ કહેવાય છે. અને એ કેન્દ્રગામી બળને કારણે એ પોતે પોતાનું સ્થાન છોડતો નથી. સૂર્યની પાસે પણ પોતાનું કેન્દ્રગામી બળ છે, પરંતુ બધા કરતાં વધુ છે. સાથે સાથે એને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ પણ વધુ છે. એટલે એ બધા ગ્રહોને પોતાના મંડળની અંદર, પોતાની પરિવારની અંદર જકડી રાખે છે અને પોતે બાકીના ગ્રહોને પોતે પરિભ્રમણ કરાવતો રહે છે. તો આ જ વસ્તુ ચંદ્રમાં કહ્યું કે ચંદ્ર પાસે પણ પોતાનું કેન્દ્રગામી બળ છે, સૂર્ય પાસે પણ પોતાનું કેન્દ્રગામી બળ છે, પરંતુ પૃથ્વી પાસે પોતાનું કેન્દ્રગામી બળ છે, પણ પૃથ્વીનું કેન્દ્રગામી બળ એ ચંદ્ર
ના કેન્દ્રગામી બળ કરતાં વધુ છે, બરોબર, કારણ કે પૃથ્વીનું દળ વધુ છે, પૃથ્વીનું વજન વધુ છે, પૃથ્વીનું કદ વધુ છે, જ્યારે ચંદ્ર પાસે આ નથી, બરોબર. એટલે કે પૃથ્વીનું કેન્દ્રગામી બળ વધુ છે અને પૃથ્વી જે છે એ ચંદ્રને જકડીને રાખે છે, બરોબર, અને તે પોતાના નિયંતર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, એટલા માટે ચંદ્ર એ પૃથ્વી સાથે અથડાતો નથી, બરોબર. જો પૃથ્વી મોટા કદની અને વજન ન હોત તો આપણે એવું પણ જોવત કે ચંદ્ર તરફ પૃથ્વી આકર્ષાત, બરોબર. પ્લુટોમાં એવું જ છે કે પ્લુટોનો જે ઉપગ્રહ છે શરણ, બરોબર, તો એ શરણ છે એ પ્લુટો ફરતે આંટા મારે છે, બરોબર, અને પ્લુટો છે એ શેરોન તરફ, બરોબર. એટલે કે એ બંને એકબીજાની આસપાસ ગતિ કરે છે, એટલે આ પ્રકારની ગતિ તમને જોવા મળે. આપણે સૂર્ય અને પૃથ્વી એ કેવા પ્રકારની છે? આ પ્રકારની ગતિ છે, બરોબર. પેલા બંને આમ ગતિ કરે છે, તો આવી પ્રકારની ગતિ જોવા મળે છે. ઓકે, તો પૃથ્વીનું આ કેન્દ્રગામી, પૃથ્વી એક પાસે નહીં, દરેક ગ્રહ પાસે, દરેક ઉપગ્રહ પાસે કેન્દ્રગામી બળ છે. તો કેન્દ્રગામી બળ શું છે? તો પદાર્થને વર્તુળાકાર માર્ગ ગતિશીલ રાખતા બળ કે જે કેન્દ્ર તરફ ભાગે છે, આવા બળને કેન્દ્રગામી બળ કહે છે. આપણે જે દોરી અને પથ્થરનું ઉદાહરણ આપ્યું એમાં દોરીને આપણે કેન્દ્રસ્થ તરીકે લીધી હતી, કેન્દ્રમાંથી આપણે પથ્થરને ફેરવતા હતા, બરોબર. તો એને શું કહે છે? કેન્દ્રમાંથી લાગતા બળને શું કહે છે? કેન્દ્રગામી બળ કહેવામાં આવે છે. આ કેન્દ્રગામી બળ એવું છે કે જેના કારણે પદાર્થ પોતે ગતિમાં રહે છે, અને પદાર્થ ગતિમાં રહે છે એના પરિણામ સ્વરૂપ એ સતત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને સતત પરિભ્રમણ કરતો રહે છે, બરોબર. તો આ કેન્દ્રગામી બળ, અને એ જ વસ્તુ આપણે કહ્યું કે સૂર્ય પાસે પોતાનું કેન્દ્રગામી બળ છે, એના કારણે સૂર્ય પોતે પોતાને જકડી રહી છે અને બાકીના ગ્રહોને પોતાની સ્થિતિમાં રાખે છે અને નિયત દરે પોતાના આસપાસ વર્તુળાકાર ગતિ કરાવીને રાખે છે બધા ગ્રહોને, બરોબર. હજુ એનાથી વધુ સમજીએ તો કેન્દ્રગામી બળને હજુ સમજીએ કે એક ડોલ લો, એ ડોલમાં પાણી લો અને એક પ્લાસ્ટિકનો દડો રાખજો. એ પાણીને તમારે ફૂલ ડોલમાં ભરીને અને તમારી જેટલી તાકાત હોય એટલા તાકાતથી પાણીને ગોળ ફેરવવાનું, બરોબર. પાણી એકદમ ગોળ ફેરવશો ફાસ્ટથી તો પાણીની અંદર એક ભ્રમણ ઉત્પન્ન થશે, તમે જેને ચક્રવાત સ્વરૂપે ઓળખશું, બરોબર. અને બીજું કંઈ નહીં કરવાનું, ફક્ત ને ફક્ત એ જે પ્લાસ્ટિકનો દડો છે એ પાણીમાં નાખી દો, તો પ્લાસ્ટિકનો દડો જે છે એ પાણીમાં ગોળ ફરતો 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 કેન્દ્રમાં આવી જશે અને કેન્દ્રમાં એ સ્થિર થઈ જશે, જોઈ લેજો, બરોબર. તો આ બીજું કંઈ નહીં, કેન્દ્રગામી બળ છે. મુખ્ય કેન્દ્રમાંથી ઉદ્ભવતું બળ કે જેનાથી એ દડો સ્થિર રહે છે, અને એ સ્થિર રહે છે એના કારણે એ બળ જ્યાંથી ઉત્પન્ન થાય છે એ બળ કેન્દ્રગામી બળ કહેવામાં આવે છે, ઓળખવામાં આવે છે. એટલા માટે જ આ બધા જે ગ્રહો છે એ પોતાની સ્થિતિ બદલતા નથી, પોતાનું સ્થાન બદલતા નથી, એટલે કે પોતાનું જે સ્થિતિ છે પોતાની સ્થિતિ બદલતા નથી અને પોતાની સમાન સ્થિતિએ પોતે પૃથ્વીની પરિક્રમણ કરતા હોય છે. આગળ વાત કરીએ તો એનાથી વધુ વાત કરીએ તો આ વસ્તુને સમજવા માટે જે આપણે સફરજનનું ઉદાહરણ લીધું, સફરજન નીચે કેમ પડ્યું, ન્યૂટનની વાત જે આપણે અધૂરી રાખી હતી એ વાતને આપણે પાછી યાદ કરીએ કે ન્યૂટન એવું વિચારે છે કે સફરજન નીચે કેમ આવ્યું, બરોબર. સફરજન જ કેમ પૃથ્વી તરફ આકર્ષ્યું, પૃથ્વી કેમ સફરજનની તરફ ન આકર્ષાઈ, બરોબર. તો એના માટે આ ન્યૂટનનો ગતિનો જે બીજો નિયમ છે એ ઉપયોગમાં લેવાના છીએ. ન્યૂટનની ગતિનો બીજો અને ત્રીજો નિયમ, બરોબર. તો ત્રીજા નિયમ પ્રમાણે શું છે? તો આઘાત
અને પ્રત્યાઘાત એ સમાન મૂલ્યના અને એકબીજાને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર, આઘાત અને પ્રત્યાઘાત એ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગે છે અને સમાન મૂલ્યના લાગે છે. બરાબર, એકબીજા ઉપર લાગે છે. દાખલા તરીકે બે દડા એકબીજાને અથડાય છે તો એ બંને જે દડા અથડાય છે અને આઘાત કહેવાય, અને બંને અથડાઈને જે પાછા જાય છે એ બંને કેવા હોય છે? પ્રત્યાઘાત કહી શકાય એને. બરાબર, તો અહીંયા બે વસ્તુ એ જ થાય છે કે ત્રીજા નિયમ પ્રમાણે શું કહીએ છીએ કે પૃથ્વી તથા સફરજન એકબીજાને આકર્ષે છે. બરાબર, પરંતુ ન્યૂટનના ગતિનો બીજો નિયમ પણ અહીંયા અપ્લાય થાય છે. શું છે? તો જે પ્રવેગ છે એટલે કે એનો વેગ છે એ દળના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે ઇન શોર્ટ કે આ જે વાક્યરચનામાં તમને ન સમજાય તો સફરજનનું દળ એ પૃથ્વીની સાપેક્ષે આપણે અવગણીએ છીએ, એટલે કે ગણવા જેવું જ નથી. બરાબર, સફરજન એટલા નાના કદનું છે એટલા માટે પૃથ્વી એ સતત ખેંચાઈ આવે છે. બરાબર, પૃથ્વી પાસે ખેંચાતું તમને દેખાય છે, પૃથ્વી સફરજન પાસે ખેંચાતી દેખાતી નથી. બરાબર, તો સૂર્યનું દળ એ પૃથ્વી કરતાં મોટું છે એટલે પૃથ્વી સૂર્યની ફરતે આંટા મારે છે. બરાબર, પૃથ્વીની ફરતે સૂર્ય આંટા મારતો નથી. એવી જ રીતે પૃથ્વી અને ચંદ્રની વાત કરીએ તો પૃથ્વીનું દળ વધારે છે, ચંદ્રનું દળ ઓછું છે, એટલા માટે ચંદ્ર છે એ પૃથ્વીની તરફ આકર્ષાતો દેખાશે. બરાબર, એટલે કે પૃથ્વીની પોતે ફરતે રાઉન્ડ મારશે અને એ પૃથ્વી એ ચંદ્ર તરફ ફરતે આંટા મારતી નથી. બરાબર, સમજાય છે? તો આ ન્યૂટનના ગતિના નિયમના આધારે આપણે કેન્દ્રગામી બળ અને એના દ્વારા ઉદ્ભવતા ગુરુત્વાકર્ષણ બળના વિશે માહિતી મેળવી, અને એના આધારે આપણે બધું જોયું કે સૂર્ય પરિવારના અંદર જે બધા જ ગ્રહો છે એ ગ્રહો એકબીજાને બધા જ સૂર્ય ફરતે બધા નિયમિત ધોરણે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો એનું મુખ્ય આધાર છે દરેક ગ્રહનું પોતાનું કેન્દ્રગામી બળ, સૂર્યનું મુખ્ય કેન્દ્રગામી બળ અને સૂર્ય દ્વારા ઉદ્ભવતું ગુરુત્વાકર્ષણ બળ કે જે બાકીના બધા જ મંડળના ગ્રહોને પોતાની તરફ આકર્ષિત કરેલા રાખે છે અને પોતાની તરફ સતત પરિક્રમણ કરાવતા રાખે છે. બરોબર છે? તો એના આધારે ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા કંઈક આવી આપી કે વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. ફરી વખત, વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. પદાર્થો વચ્ચેના આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. બરોબર, હું પૃથ્વી તરફ સાથે જકડાયેલો છું એનો અર્થ એવો છે કે પૃથ્વીની સપાટી મને આકર્ષે છે, એવી જ રીતે મારા પગની જે સપાટી છે એ પૃથ્વીને આકર્ષે છે. આ બળ છે એ જ બળના પરિણામ સ્વરૂપે એને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એટલે કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. આનો વધુ ઉપયોગ આપણે આગળના મુદ્દાઓમાં કરવાનો છે, પરંતુ આ તમને એક ગાણિતિક મૂલ્યની વાત કરી, પરંતુ વ્યાખ્યા સ્વરૂપે આજે માત્ર ને માત્ર ગુરુત્વાકર્ષણની વાત કરી. તો ગુરુત્વાકર્ષણની લાસ્ટ વ્યાખ્યા ઉપર આવ્યા કે વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે અને આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.